जो मित्रों अपने स्टैंडर्ड विजयोजना सातमा प्रकरण में जे अपृष्ठवंशी प्राणी और पृष्ठवंशी प्राणी बाह्याकार विद्या में अंतस्थ रचना सीखवानी है। ये पैकी अपने पृष्ठवंशी प्राणी एवं देडको जो वैज्ञानिक नाम अपने आपेलू राना टाइडेना एनी बाह्याकार विद्या में अपने शुरुआत में बे लेक्चर जे जनरल जे बाह्य रचनाओं है सामान्यपणे जे बहारथी आपने देखाय एनी वातो करी एना पछी आपणे लास्ट ईयर में देडकानुं पाचन तंत्र समझेला। ए वखते मैं तमने एवुं समजावेलुं कि ज्यारे आपणे तंत्र शीखवानी शरूआत करीए छीए त्यारे कोईपण तंत्र ए त्रण दृष्टिकोणथी आपणे शीखवानुं थाय। एक तो बाह्य रचनामां तंत्र केवुं छे, बीजुं एनी अंतस्थ रचना केवी छे, एटले के एमां कई कई प्राणी पेशीओ गोठवायेली छे, शुं करवा गोठवायेली छे, एनुं शुं एक्जेक्ट महत्व के काम है। અને બીજું એમાં જોવા મળતી એ તંત્રની જે ધાર્મિક ક્રિયા એટલે કે પાચન ક્રિયા। તો આપણે ગયા વખતે વાત કરી હતી એમ દેડકાનું પાચન તંત્ર આપણે બાહ્ય રચના દ્રષ્ટિએ શીખ્યા, એનાટોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂ એ શીખ્યા। હવે અંતસ્થ રચના એ ક્યાંય લંબાઈ ના વધે એટલે આપણને આપી નથી કે જ્યારે આપણે પ્રાણી પેશી શીખીએ ને ત્યારે આપણને વધારે ખ્યાલ આવશે। અહીંયા આપણે દેડકાના પાચન તંત્રની અંતસ્થ રચના છે शीखवानी आवश्यक नहीं। तो हम तीजो दृष्टिकोण रो थर्ड एंगल के एनी अंदर जे पाचन तंत्र में जैविक क्रिया एटले के पाचन क्रिया है केवी रीते थाय तो ये अहींया आपणे लखेलुं छे। ए पण आपणे आउट ऑफ टेक्स्टबुक जईए छीए। आपणी टेक्स्टबुक में तो आटली बधी विगतो आपणे आपी नथी, आपणे एनसीईआरटी अने नीट गुजकेट ए बधाना पॉइंट ऑफ व्यू जेटલું પણ સાહિત્ય અવેલેબલ છે આપણી પાસે એ બધાના સરવાળાને કરી અને આખી પાચન ક્રિયા આપણે અહીંયા સમજાવવા પ્રયત્ન કર્યો છે। તો થોડુંક તમને આઉટ ઓફ ટેક્સ્ટ લાગશે તો તમે તમારી નોટબુક કે ટેક્સ્ટબુક ખુલ્લી રાખી અને બેસો, જેથી તમને એકલ લાગે અને વચમાં આપણે દર વખતે કહીએ છીએ વિડીયો પોઝ કરી અને જોતા રહેજો। તમારો વિડીયો તમે થોડો ઝૂમ કરશો તો કદાચ કોઈ અક્ષર શબ્દ તમને વંચાતો ન હોય તો તમને સારી રીતે વંચાશે। અહીં આપણે શરૂઆત કરીએ કે પાચન ક્રિયા છે એમાં એક્ઝેક્ટ કઈ પ્રકારની ક્રિયાઓ સંકળાયેલી છે, કયા અંગો એમાં સંકળાયેલા છે। એમાં આપણે દેડકો પોતાના મોઢામાં ખોરાક મૂકે ત્યારથી લઈ અને એના મળદ્વારમાંથી એનું વિસર્જન થાય ત્યાં સુધી ખોરાકનું ક્યાં શું થાય છે એ અતતિથી આપણે બધું અહીંયા આપણા લેવલે જોવા પ્રયત્ન કરશું। સૌથી પહેલાં તો આપણે જોઈએ કે જે પાચન ક્રિયા છે એને આપણે આવા બે મુખ્ય ભાગમાં વહેંચીએ છીએ, ફિઝિકલ ડાયજેશન એટલે કે ભૌતિક પાચન અને કેમિકલ ડાયજેશન મતલબ કે રાસાયણિક પાચન। ભૌતિક પાચન એટલે શું? જે આપણે ખોરાકને મોઢામાં મૂકી અને આપણે દાંત વડે આપણે ચાવીએ છીએ। માનો કે રોટલી જેમાં પ્યોર સ્ટાર્ચ હોય એ આપણે અગાઉ શીખ્યા હોઈએ તો એ રોટલીને આપણે ચાવીએ છીએ તો નાના ટુકડાઓ બને છે, પણ રોટલી તો રોટલી જ રહેશે, સ્ટાર્ચ તો સ્ટાર્ચ રહે, ખાલી આપણે એના ટુકડાઓ કરીએ નાના નાના, એના ભૌતિક સ્વરૂપમાં ફેરફાર થાય છે, રાસાયણિક સ્વરૂપમાં નહીં। સ્ટાર્ચ એક પ્રકારનું પોલિસેકેરાઇડ છે તો એ તો રહે જ છે, એટલે એને કહેવાય ભૌતિક પાચન। એનો પણ હેતુ એનું મહત્ત્વ છે। તમે લોકો જાણો છો કે આપણે ચાવી ના કહીએ તો આપણને પેટમાં દુખે, કારણ કે જે કામ આગળના ભાગે કરવાનું છે એ તમે ના કરો અને સીધો ચાવ્યા વગર અથવા પૂરતો ચાવ્યા વગર ખોરાક જો ઉતારો તો એ પચે નહીં પૂરેપૂરો કેમિકલી રાસાયણિક દૃષ્ટિકોણથી અને આંતરડામાં ચોંટે, આંતરડાની જે ફ્લેક્સિબિલિટી છે એના કારણે આંતરડા એ પરિસંકોચનની ક્રિયા કરતા અટકે, એના આપણે પેટમાં દુખે એવું કહીએ છીએ। એનું કારણ કે આપણે બહુ ઝડપથી ચાવ્યા વગર ખોરાક ખાધો હોય તો સામાન્ય ચાવવાનું ઘણું બધું મહત્ત્વ છે। એનું મહત્ત્વ માટેનું ઉદાહરણ મેં તમને અગાઉ આપેલું કે તમારા મધર જ્યારે ઘરે કુકર મૂકે દાળ ભાત શાક માટે ત્યારે જો એમાં બટાકા મૂકે ને સાઈઝ જો એની મોટી હોય ને તમે જોજો ધ્યાનથી તમારા મધરે બટાકાને 2-3 કટકા કરી મૂકે છે। એનું કારણ શું કે બટાકું જો બહુ મોટું હોય તો શક્ય છે કે વરાળને કારણે બફાઈ ખરું, પણ શક્ય છે અંદરની બાજુ કદાચ થોડું કડક રહે, બફાઈ નહીં। તો તમે જ્યારે કાપી મૂકો ને ત્યારે તમે એની ખુલ્લી સપાટી વધારે ખુલ્લી કરો છો। ઓલરેડી બહાર સપાટી ખુલ્લી છે, તમે એને 2 કે 3-4 કટકા કરો એટલે અંદરની સપાટી પણ ખુલ્લી થાય, એને કારણે વધારે વરાળના સંપર્કમાં આવે તો એ સારામાં સારી રીતે બફાય। સેમ ટુ સેમ અહીંયા પણ ખોરાકને આપણે ચાવીએ છીએ એટલા પણ ટુકડા વધારે કરીએ
સારી રીતે આપણે ચાલીએ તો જ્યારે એ ખોરાકને આપણે ગળે ઉતારીએ કોળિયાના રૂપમાં બરસ કહેવાય એટલે BOLOS બરસ, તો એ કોળિયામાં નાના ટુકડાઓમાં પાચક રસો પાચક ઉત્સેચકો એ જલ્દી પડાય અને આપણે એનું સારામાં સારું પાચન કરી શકીએ. જે આપણે ખોરાક ખાધો છે એનો આપણને પૂરેપૂરો લાભ થાય. તો એ પચાવવાનો આ મોટા મોટો જે રાસાયણિક પાચનનો લાભ થાય એ ભૌતિક પાચનને કારણે થાય. ઇંગ્લિશ કહેવત પ્રમાણે એવું કહેવાય છે કે ડ્રિંક ફૂડ એન્ડ ઇટ વોટર. ઉલટું બોલતું લાગે આપણને, ખરેખર ફૂડ સોલિડ માટે આપણે ઇટ શબ્દ વાપરીએ અને લિક્વિડ માટે આપણે ડ્રિંક વાપરીએ. તો ઇંગ્લિશ કહેવત પ્રમાણે કહું છે કે તમે ખોરાકને એવો ચાહો મોઢામાં એને કારણે એને ઉતારવામાં લગભગ સેમી હોય લિક્વિડ જેવું થઈ જાય. એ લોકો એવું કહે કે ડ્રિંક ફૂડ. અને ઇટ વોટર મતલબ જે લિક્વિડ છે જ્યુસ શરબત પાણી એને શીપ બાય શીપ ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ. એકદમ પીએ તો આપણું અંદરનું તાપમાન અને એ પ્રવાહી તાપમાન અલગ છે, એ આપણને નુકસાનકારક સાબિત થાય લાંબા ગાળે. એવી રીતે ખોરાકનો કોળિયો છે એ ઇંગ્લિશ કહેવત પ્રમાણે જ આપણે જઈએ તો આશરે 32 વાર ચાવવો જોઈએ. તમારે ઘરે કે બેઠા બેઠા રોજ એક કોળિયા કંઈ આમ 1 વાર 2 વાર 3 વાર 32 વાર ગણવા જરૂર નહીં. અંદાજે આપણને ખ્યાલ આવી જાય કે ચવાઈ ગયું આપણે એને ઉતારીએ છીએ. પણ આશરે 32 ટાઈમ્સ ઓન એન એવરેજ આપણે એને મોઢામાં ચાવતા હોઈએ છીએ. તો ભૌતિક પાચન આને કહેવાય, આ એનું મહત્ત્વ છે. પણ આપણે અગાઉ 3 લેક્ચરમાં એવું જોયું કે દેડકામાં દાંત છે તો પણ એ ચાવતો નથી. એનું આપણે કારણ સમજાવ્યું હતું કે એના એક જ જડબામાં દાંત હોય છે, નીચેના જડબામાં દાંત હોતા નથી. એટલે એ એક જ જડબાના દાંત એને ચાવવાના કામમાં નથી આવતા. કુદરતે એને જે શિકાર પકડે છે, જે દેડકો કીટા અને જે કીટકો પકડે છે એ કીટકો ઉપર પકડ જમાવવા માટે દાંતથી આપેલા છે. એટલે ટૂંકમાં અહીંયા આપણે લખ્યું છે કે ભૌતિક પાચનનો દેડકામાં અભાવ છે. ગરોળીની જેમ અજગરની જેમ દેડકો પણ પોતાનો શિકાર આખો ગળી જાય છે. એટલે એમાં આપણને ભૌતિક પાચન જોવા મળશે નહીં. બરાબર, આપણે ભૌતિક પાચનનો પાછો ખ્યાલ આપ્યો એટલે શું અને એનું મહત્ત્વ શું છે, રાસાયણિક પાચનમાં કઈ રીતે ઉપયોગી થાય. દેડકામાં એનો અભાવ છે એટલે આપણે વધારે એમાં ઊંડા ઉતરતા નથી. જે દેડકામાં જોવા મળે પાચન ક્રિયા છે રાસાયણિક પાચન ક્રિયા, એની ઉપર જઈએ. દેડકો જેવો શિકારને ગળે છે તો તરત એની અન્નનળીમાંથી એ શિકાર એ જઠરમાં આવે. આપણે ગયા વખતે આખો પાચનમાં બતાવેલો અન્નનળી એની ગળગળના અભાવ બહુ ટૂંકી હોય તો એ સીધો ખોરાક જઠરમાં આવે. અહીંયા આપણે આપણી સમજણની સરળતા ખાતર દેડકાની આખી જે પાચન ક્રિયા છે ને રાસાયણિક પાચન ક્રિયા એને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. જઠરમાં પાચન ક્રિયા, એમાંથી પછી ખોરાક આગળ આવે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ એને કહેવાય પક્વાસ્થિ ડિયોડેનમ. એની અંદર જે પાચન ક્રિયા થાય એ, એના પછી છેલ્લે મધ્યાંતરમાં આવે એને કહેવાય મધ્યાંતરમાં થતી રાસાયણિક પાચન ક્રિયા. એને અંતે પછી શેષાંતર આવે. શેષાંતરમાં આવે શોષણનું કામ થાય. બધું ખોરાકનું પાચન પૂરેપૂરું 3 ભાગમાં થઈ જાય પછી પચેલો ખોરાક આગળ શેષાંતરમાં અને મોટા આંતરડામાં જાય. ત્યાં પચેલા ઘટકો છે એનું શોષણ થાય, લોહીમાં ભળે, એનાથી આપણું કે પ્રાણીનું પોષણ થાય, એનાથી પોષાઈને એની વૃદ્ધિ વિકાસ છે એનું કામ ચાલે. અહીંયા આપણે 3 ભાગ પાડીએ છીએ એની રાસાયણિક પાચન ક્રિયામાં. સૌથી પહેલાં આપણે જોઈએ જઠરમાં થતી પાચન ક્રિયા. જેવો ખોરાક જઠરમાં દેડકો ઉતારે છે પરિસંકોચનની ક્રિયાથી, પરિસંકોચનનો અર્થ આપણે સમજાવ્યો હતો, તમે બધા 11માં જોયું એટલે વારંવાર અંદર કરું છું. તમે 12માં તમને એવું કહેવામાં નહીં આવે અને કોલેજમાં તો તમારે એના ઉપર આગળ ઘણું બીજું ભણવાનું આવશે. તમને પરિસંકોચન મતલબ પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ એના તરીકે કહેશે નહીં. એની ઉપર તમારા રોગો ભણવાના આવશે, દવાઓ ભણવાની આવશે, દવાઓ કેવી રીતે અસર કરે એવું આવશે. અત્યારે આપણે જે પ્રયત્ન કરીએ કે જે આપણા શરીરમાં અંદરના અવયવો છે એ તાલબદ્ધ સંકોચન વિતરણની ક્રિયા કરે. તમે કોઈ વાર કોઈની સોનોગ્રાફી લાઈવ જોઈ હોય ખબર હશે, અથવા તમે લોકો એ ટેકનોલોજીના જમાનાના છોકરાઓ છો, તમારી પાસે હાથમાં નેટ છે મોબાઈલની અંદર, યુટ્યુબમાં તમે સોનોગ્રાફી એવું લખો ને તો તમને રિપોર્ટ બતાવે, એટલે કે સોનોગ્રાફી બતાવે. એના સ્ક્રીનમાં તમને અંદરના અવયવો કરતાં હલનચલન કરતા જોવા મળે. એ હેપી હલનચલન ના કરે ગમે તે, એકદમ તાલબદ્ધ, જેમ સૈનિકને એક દીધો કસરત કરે ને અંદરના અવયવો છે તરંગવત સંકોચન વિસ્તરણ કરે. તરંગવત મતલબ તાલબદ્ધ કે લયબદ્ધ, રિધમિક સંકોચન વિસ્તરણ હોય, કોન્ટ્રેક્શન અને રિલેક્સેશન, તેને કહેવાય પરિસંકોચનની ક્રિયા. તો દેડકો જેવો ખોરાકને ઉતારે એટલે એ પરિસંકોચનને કારણે અન્નનળીમાંથી જઠરમાં આવે.
જઠર દિવાલ છે ને એ સ્પર્શ સંવેદનશીલ હોય, ટચ સેન્સિટિવ. જેવો ખોરાકનો સ્પર્શ એટલે એમાંથી ગેસ્ટ્રિન નામના રસાયણનો સ્ત્રાવ થવા માંડે. આપણે નહીં કોઈ વસ્તુ જોઈએ તો આપણને મોઢામાં પાણી આવે, ભાવતી વસ્તુ એમાં કોઈ ખાટી મીઠી વસ્તુ હોય, એક પ્રકારની પરાવર્તી ક્રિયા કહેવાય, રિફ્લેક્સ એક્શન કહેવાય. તો મોઢામાં ખાધા પહેલાં તો પાણી આવી જાય છે. એવી રીતે જઠરની દિવાલનો પણ જેવો ખોરાકનો સ્પર્શ થાય ને એ ભેગો આ રસાયણનો સ્ત્રાવ થાય. એની બાજુમાં મેં એચ લખ્યું છે. એચનો મતલબ હોર્મોન. આખી પાચન ક્રિયામાં જે કંઈ પાચક રસાયણો છે એમાં કેટલાક ઉત્સેચકો છે, એન્ઝાઇમ છે, ત્યાં મેં ઈ લખ્યું છે. અને ક્યાંક ક્યાંક અંતઃસ્ત્રાવો છે, ત્યાં મેં એચ લખ્યું છે. અંતઃસ્ત્રાવોને આપણે હોર્મોન કહીએ છીએ, ઉત્સેચકોને આપણે એન્ઝાઇમ કહીએ છીએ. તો જેવો ખોરાક જઠરમાં આવે એ ભેગું ધીરકાની જઠરમાંથી ગેસ્ટ્રિન નામનો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. અને ગેસ્ટ્રિન નામનો અંતઃસ્ત્રાવ જેવો જઠર દિવાલમાં સ્પર્શે એ ભેગું એ દિવાલમાં ઘણી બધી જઠર ગ્રંથિઓ હોય. એ જઠર ગ્રંથિઓ એમાંથી પાચક રસનો સ્ત્રાવ કરે. જઠર રસના પાચક રસને કહેવાય જઠર રસ. જઠરના પાચક રસને કહેવાય જઠર રસ. એ જઠર રસમાં મુખ્ય 3 વસ્તુ હોય. દર હોય આપણા ટેક્સ્ટબુક પ્રમાણે આપણે એનું વિશ્લેષણ કરીએ તો આપણને એમાં 3 વસ્તુનું મિશ્રણ આપેલું છે. એક તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, મંદ HCl, બીજું પેપ્સિનોજન જે એક પ્રકારનો ઉત્સેચક છે. આપણે ઉત્સેચકોને ત્યાં એ મૂકે છે. અને બીજું ચીકણો પદાર્થ આપણા અંદરના બધા અવયવો, પાચન તંત્ર સહિત બધા અવયવો ચિકાસ છે. તમે કાનમાં નાખો, આંખમાં, નાકમાં, મોઢામાં, ગુદામાર્ગમાં, મૂત્રમાં સતત ચિકાસ હોય. એ શ્લેષ્મ કે વિજ્ઞાનની ભાષામાં ચીકણા પદાર્થ મતલબ મ્યુસિન અથવા તો શ્લેષ્મ. તો ચિકાસયુક્ત આ 2 રસાયણયુક્ત જે રસનો સ્ત્રાવ થાય એને કહેવાય જઠર રસ. દરેકનું પોતાનું કામ છે. એમાં આપણે પહેલાં મંદ એસિડની વાત કરીએ. એ મંદ એટલે કેટલો મંદ છે? 0.5%, વધુ 0.6%. તમે લોકો કેમિસ્ટ્રીમાં શીખો છો પર્સન્ટેજ સોલ્યુશન, એટલે કે ટકાવારીમાં દ્રાવણનો મતલબ શું થાય? 99.5 ml પાણી અને 0.5 ml એબ્સોલ્યુટ એસિડ, એટલે એમાં 100 ml દ્રાવણ બને 0.5% દ્રાવણ કહેવાય. 0.5% સાંદ્ર એસગ્રામ દ્રાવણ. હવે 99.5 અને ક્યાં 0.5 ml એસિડ, એટલે ઘણો ડાયરેક્ટ થઈ ગયો ને, ઘણો બધો મંદ કહેવાય. પણ આપણા માટે તો એ ઘણો સાંદ્ર કહેવાય. કારણ કે તમારો અનુભવ છે કે જ્યારે આપણે ખાઈએ અને ખાઈને પાણી પીને પેટ ભરાઈ જાય ને એટલે જે કંઈ ખાતા થોડી હવા ગઈ હોય એ હવા એડજસ્ટ કરીને બહાર આવે એને આપણે ઓડકાર કહીએ, ડકાર કહીએ, ઇંગ્લિશમાં એને બર્કિંગ કહેવાય. એ વખતે થોડો હવાનો ભાગ નીકળી જાય છે. કોઈ વખત એ થોડું વધારે પડતી હવા ઝડપથી નીકળે ને છેલ્લે ખાધેલી વસ્તુ પ્રવાહી વગર બહાર આવી જાય છે. એટલું આપણને ખાટું લાગે ને કે કોઈ વાર આંખમાંથી પાણી આવી જાય. ઓડકારના કારણે એટલો ખાટો ઓડકાર આવે કે આપણને આંખમાંથી પાણી આવી જાય. તો ખટાશ ઉતરી જાય ને નાકમાંથી પાણી આવે, કાનમાં તમડા બોલે એવું થાય. અને આપણે બીજા ધોરણ શીખ્યા છીએ કે એસિડ સ્વાદે ખાટા હોય. જે ખટાશનો અનુભવ થાય છે એ એસિડ છે એ વર્કિંગ જોડે ઓડકાર જો થોડો બહાર આવી જાય છે. હવે તમે વિચારો કે ઓલરેડી મંદ તો છે, એમાં તમને ઓડકાર ક્યારે આવે? ખાધા પછી આવે. ભૂખ્યા પેટે ઓડકાર મોટા ભાગે ના આવે. રોગગ્રસ્તને વાત કરતા ભૂખ્યા પેટે ઓડકાર આવે તો એ રોગગ્રસ્ત કહેવાય. પાચન તંત્ર બરાબર કામ કરતું ના કહેવાય, કોન્સ્ટિપેશન કે એવું બધું કહેવાય. પણ ટૂંકમાં તમે ખાઓ એટલે એમાં આ મંદ એસિડ ભળે ઓર મંદ થઈ જાય ને, ખોરાકમાં ભળે કે તમે છેલ્લે પાણી પીવો એટલે કેટલો બધો મંદ થઈ જાય. તો પણ જો બહાર આવે ને તો આમ મોઢામાં ધમધમાટ થઈ જાય આપણને. એનો મતલબ કેટલો બધો સાંદ્ર આપણા માટે કહેવાય. ભલે આટલો મંદ છે તોય એમાંય મોઢાના આ ભાગ કરતાં અંદરનો ભાગ તો બહુ કોમળ હોય. એના માટે એસિડ છે ઘણો બધો સાંદ્ર છે એવું કહેવાય. એટલે આપણે કેમિકલ દ્રષ્ટિએ 0.5% એનું કોન્સન્ટ્રેશન છે એટલે મંદ લખીએ છીએ. બાકી આપણા શરીરના અંદરના ભાગ માટે ઘણો સાંદ્ર ખ્યાલ હોવો જ જોઈએ. કારણ કે એનું એક કામ છે. એ કામ શું છે કે આખા ખોરાકને જંતુ મુક્ત કરે છે. તમે જો તમારા મધર હવે તો તમારા બધા ઘરે બધા તૈયાર સોસ ને એવું બધું આવે. આધુનિક જમાનો આવી ગયો, ફાસ્ટ લાઈફ થઈ ગઈ. બાકી પહેલાંના જમાનામાં લોકો ટોમેટો સોસ જાતે ઘરે બનાવતા. ટોમેટા લઈ આવે, એને ક્રશ કરે, એને છાણે એટલે કે ફિલ્ટર કરે, બધા બિયા નીકળી જાય, છાણ ને એવું. પછી એમાં યોગ્ય રીતે બધા મસાલા ખાંડને ભેળવી ટોમેટો સોસ બનાવે. પછી એને બાટલામાં ભરી આખો વર્ષ રાખી મૂકવાનો હોય. ઘરે બનાવવાનો કહેવાય
તબિયત માટે સારો અને પૈસાની દ્રષ્ટિએ પણ આપણને સસ્તો પડે. હવે બધા ફાસ્ટ લાઈફમાં મોટાભાગે બધી વસ્તુ રેડીમેડ લાવવા છે, પણ તમારા દાદી તમે પૂછશો તો એ તમને કહેશે કે બાટલામાં ભરેલા સોસની અંદર છે ને આખું વર્ષ ચાલે ને એટલે એમાં પ્રિઝર્વેટિવ નાખે. પ્રિઝર્વેટિવ મતલબ પરિરક્ષક, એટલે કે આખું વર્ષ એનું રક્ષણ થાય, મતલબ બગડે નહીં. જો તમે એમાં પ્રિઝર્વેટિવ ના રાખો ને તો મહિનામાં તમારો એ સોસ અથવા તો જે અથાણા હોય એ બગડી જાય, કાળા પડી જાય, એમાં વ્હાઇટ કે બ્રાઉન કલરની ફૂગ લાગી જાય, વારંવાર ખોલ બંધ થાય એટલે હવામાં તો હજારો પ્રકારના વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, લીલ, એના બીજાણુ એ હોય જ તે એમાં ઇન્ફેક્શન લગાડે. અને તે બાટલો તો દર વખતે મહિનામાં કેટલી વાર અથાણાનો ટોમેટો સોસનો ખોલ બંધ કરવાનો થાય. પણ જો એમાં તમે પ્રિઝર્વેટિવ રાખો ને તો એ આખું વર્ષ ચાલે, રંગ પણ સારો રહે, સ્વાદ પણ સારો રહે, બગડે નહીં. તો એ પ્રિઝર્વેટિવ તરીકે શું નાખવામાં આવે છે? એક પ્રકારનો એસિડ છે, ખાદ્ય એસિડ. મોટાભાગે આપણે વ્યવહારમાં એને સરકો કહીએ છીએ. સરકો એટલે એસિટિક એસિડ, એક પ્રકારનો ખાદ્ય એસિડ છે. એ નાખો ને 1 કિલો સોસમાં માત્ર 5 ml, તમારી આટલી આંગળી જેટલું કસપણીમાં ભરાય ને એટલું જ નાખવાનું હોય. એનાથી એ સોસના સ્વાદમાં કંઈ ફેર ના પડે. તો તમે એને ભેળવી દો ને એટલે એસિડિક થઈ ગયું, એની pH બદલાઈ ગઈ. હવે એની અંદર તમે જેટલી વાર બોટલ ખોલ બંધ કરો ને એટલી હવા એન્ટર થાય અને હવા જોડે ઘણા બધા રોગકારકો કે સૂક્ષ્મ સજીવો કે એના બીજાણુ એ કંઈ કરી શકે નહીં, કારણ કે એસિડિક માધ્યમ એમને ઉછળવા માટે પૂરતું હોતું નથી. અહીંયા પણ આપણે જ્યારે કહીએ કે દેડકો ખાય છે આશરે 18 કલાક ખોરાક પાચન મારે. તમે જે પણ ખાઓ છો એનું વિસર્જન આશરે 18 કલાક થાય. લેટ્રિન, ટોયલેટ, સંડાસમાં એ નીકળે એના 18 કલાક જેવું થાય. તો એટલો સમય ખોરાક પચે, બગડે નહીં. અધરવાઇઝ તમે જો એમને ખોરાક ખુલ્લો રાખી મૂકો અને એકદમ બફારો, ગરમી જેવું વાતાવરણ હોય તો 18 કલાકની 12 કલાકમાં એમાં વાસ આવવા માંડે, એ બગડી જાય. તો એ ખોરાક બગડવો ના જોઈએ, પચવો જોઈએ. તો એના માટે જે આ HCl છે એ ખોરાકને જંતુ મુક્ત કરે. એમાં દેડકાનો ખોરાક તો કીટાહારી દેડકો છે, કીટકો ખાય છે. એ થોડો દરેક કીટક તપાસે છે કે ભાઈ તને કોઈ રોગ તો નથી, હું તને કહું છું પણ તને તકલીફ નથી ને ભાઈ, શરદી, ઉધર, ખાંસી, તાવ, તને કહું તો પાછું ખોરાક કઈ બાજુ રહે, મને રોગ થઈ જાય. એવો દેડકો છે કે પૂછપરછ તો ના કરે, એની પાસે તકો નથી આવી. તો એ જે કીટકો ખાય છે એ જંતુ મુક્ત થઈ જાય. તો એસિડનું મોટું એ કામ કે ખોરાકને એસિડ વોશ આપી દે, એને કારણે ખોરાક જંતુ મુક્ત થાય. બીજું એક HClનું કામ છે કે ખોરાકમાં રહેલા જે અદ્રાવ્ય પદાર્થ છે એ અદ્રાવ્ય પદાર્થને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે. તમે જો તમારા ઘરે જે બાથરૂમ કે ફર્શ કે બધું હોય એને તમારા મધર રોજ સાવણ વડે કે જે કંઈ વાઇપર હોય સાફ તો કરતા હોય, પણ મહિનો જેવું થાય ને આશરે અમુક ટાઈમ તમે જોજો ટાઇલ્સ થી સાફ કરે. એનું કારણ શું કે રોજ જ્યારે સાવણ ફરે છે ને લગભગ પાણી બધું નીકળી જાય, પણ ટાઇલ જે એકદમ યુનિફોર્મ સેટ ન થઈ હોય ત્યાં સેલ ઉપર ખબર હોય ક્યાંક સેલ પાણી ભરાઈ રહેતા હોય છે. મોટાભાગે જ્યાં પાણી જવાનો ભાગ હોય ત્યાં ગટરનો ભાગ, જાહેરનો ભાગ, નળની આસપાસનો ભાગ, તો ત્યાંથી પાણી પૂરું ભરાય અથવા ટપકતો એના કારણે ભરાય, એમાંથી પાણી તો ઉડી જાય, H2O તો ઉડી જાય, પણ પાણીમાં ક્ષાર તો હોય જ, જેને આપણે TDS કહીએ છીએ, ટોટલ ડિઝોલ્વ સોલ્ટ, ટૂંકમાં TDS કહે. દરેક પાણીમાં ભાગ તો હોય, 100% ક્ષાર વગરનું પાણી હોય નહીં. તમે લેબોરેટરીમાં બનાવો એ અલગ વસ્તુ છે, એને આપણે કહીએ છીએ ડિસ્ટિલ વોટર, નિશ્ચિત પાણી. એ પ્યોર H2O છે, એમાં ક્ષાર ના હોય, પણ એવું પાણી પીવાથી આપણને તકલીફ થાય. દરેક જે ઘરે એક્વાગાર્ડ, કેન્ટ એવું વોટર પ્યોરિફાયર રાખે એમાં એ લોકો TDS 100-150 જેટલો રાખે જ છે. 100-150 TDSનો મતલબ એટલા પાઇક્રો કે માઇક્રો મિલીલીટર જેટલો દર લીટરે પાણીના ભાગમાં એટલા ક્ષારનું પ્રમાણ હોય. નદીનું પાણી પીવું એમાં લગભગ 400-250ની આસપાસ TDS એટલે કે સોલ્ટ હોય. અને બોરનું પાણી પીએ કૂવાનું એ બંધિયાર પાણી કહેવાય, એમાં 500, 700, 800, 1200 જેટલો TDS હોય. એટલે જે સોસાયટીઓમાં બોરનું પાણી આવે ને એ લોકો કમ્પલસરી વોટર પ્યોરિફાયર રાખે, કારણ કે એટલો બધો ક્ષાર કે આપણી કિડની એ મૂત્રપિંડ એ ફિલ્ટર કરી શકે નહીં, એ ક્ષાર બધો ભરાય, એના કારણે પછી પથરી થાય. ક્ષાર એટલે શું? એટલે બાદમાં બધા ઓક્ઝેલેટ પદાર્થો, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ઓક્ઝેલેટ, જેના કારણે આપણને પથરી થાય. બરાબર? તો અહીંયા આપણે વાત કરતા હતા કે એ જે ક્ષાર હોય ને તો ઘર વસ્તુ છે, એ ઉડી જાય નહીં, એ વોલેટાઇલ નથી, ઉડી જાય એવો પદાર્થ નહીં, પાણી ઉડી જાય. તો તમારા મધર એવું કરે, અમુક ટાઈમ થાય ને તો ક્યાંક ડાઘા પડી ગયા હોય તો એ ટાઇલ્સ બધા નાખે, એ
ટાઈલ એસિડિક હોય, એ નાખીને મૂકી રાખે પછી શ્રાવણમાં ફેરવે એટલે બધા ડાઘા છે એ નીકળી જાય. એટલે આવી રીતે 15 મહિને એકવાર જેવા વપરાશ એ પ્રમાણે એ પાણીમાં જે ક્ષાર વળતા હોય ડાઘા બેસી જાય છે, એસિડ નાખવાથી બધું એમાં ઓગળીને સાફ થઈ જાય. તો એવું જ તે કુદરતી રીતે અહીંયા પણ એવું થાય કે જે મંદએસિયા છે ને એ ખોરાકમાં કેટલાક અદ્રાવ્ય પદાર્થને કાઢતો અદ્રાવ્ય ક્ષાર એને એ સિંહ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવે. જ્યાં સુધી કંઈ પણ વસ્તુ દ્રાવ્ય ન થાય, ઓગળે નહીં, ત્યાં સુધી એ પચે નહીં, ત્યાં સુધી એ શોષાય નહીં, ખાધેલી વસ્તુનો આપણને ફાયદો થાય નહીં. એટલા માટે એ એલસીએલનું બીજું કામ છે. એલસીએલ બીજું એક કામ એ લખ્યું છે કે જઠરરસની અંદર બીજો એક ઉત્સેચક છે, એનું નામ છે પેપ્સિનોજન. એ ઉત્સેચક છે પ્રોટીએઝ પ્રકારનો. પ્રોટીએઝનો મતલબ થાય પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક, તેને કહેવાય પ્રોટીએઝ પ્રકારનો ઉત્સેચક. એ જઠરની અંદર હોય ને ત્યારે નિષ્ક્રિય હોય, એટલે કે પેપ્સિનોજન છે ને એ નિષ્ક્રિય ઉત્સેચક છે, નિષ્ક્રિય હોવો જ જોઈએ. અને આપણને વૈજ્ઞાનિક કારણ તરીકે પૂછાય છે કે શા માટે દેડકાની જઠરમાં રહેલો પેપ્સિનોજન નિષ્ક્રિય છે. તમે સાધારણ તમારી કોમન સાયન્સથી વિચારો તો તમને ખબર પડી જાય નિષ્ક્રિય હોવો જ જોઈએ, અધરવાઇઝ એ સ્ત્રાવ પામી અને કીટકનું પાચન પછી કરે એ પહેલાં એની ખુદની જઠરનું પાચન થઈ જાય ને. તમે વિચારો જે માંસાહારી લોકો છે એ જે માંસ ખાય છે જે પ્રાણીનું, એ માંસની અંદર કોઈ વાર એ પ્રાણીનું જઠર એના ભાગમાં આવતું હશે ને, તો જો જઠર પચે તો એનું ખુદનું જઠર કેમ પડતું નથી, એ સહી માંસનું જ હોય છે. તો એનું કારણ કે જઠરની દિવાલમાં રહેલો ઉત્સેચક છે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય અને હોવો જ જોઈએ, નહીંતર યજમાનની પેશીનું પાચન થઈ અને યજમાનની જીવિતતા જોખમાય. માટે હંમેશા પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો એટલે કે પ્રોટીન પ્રકારના ઉત્સેચકો તો શરીરમાં નિષ્ક્રિય અવસ્થામાં જ રહેવા જોઈએ ને હોય છે. એટલે એ સ્ત્રાવ પામે પણ નિષ્ક્રિય અવસ્થામાં હોય, કીટકમાં રહેલા પ્રોટીનનું પાચન કરી શકે નહીં. એટલે આ મંદએસિયલની હાજરીમાં પેપ્સિનોજન એ પેપ્સિનમાં ફેરવાય. હવે એને કહેવાય એક્ટિવ એન્ઝાઇમ, હવે એને કહેવાય સક્રિય ઉત્સેચક. એ કીટકમાં રહેલા પ્રોટીનનું પાચન કરે. કીટકમાં તો પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ ઘણું બધું હોય, એમાંથી પ્રોટીનનું પાચન જઠરની અંદર સ્ટાર્ટ થાય. એ પણ પૂરેપૂરું નહીં થાય, કારણ કે જઠર બહુ ટૂંકું અવયવ છે, એટલો બધો સમય ખોરાક ત્યાં રોકાતો નથી. આપણો શરીરમાં ખોરાક દાખલ થાય ને પછી વહેતી ગંગાની જેમ સતત એ ખોરાકનું આગળ ને આગળ ધકેલાવાનું કામ ચાલુ જ હોય, ખોરાક ક્યાંય રોકાતો નથી. એ વહેતી ગંગામાંથી આપણે લાભ લેવાનો હોય, પચાવી, શોષી અને નાશ પામે, વિસર્જન થાય, મળોત્સર્જન થાય, એમાં આ કામ કરવાનું હોય. અહીંયા જઠર તો પાછું સાવ ટૂંકું અવયવ છે, એટલે પ્રોટીનનું પૂરેપૂરું પાચન નહીં થાય. પણ પ્રોટીન આપણે અગાઉ ભણ્યા હોય કે ભવિષ્યમાં ભણવામાં આવશે, એમિનો એસિડનો એક પોલિમર છે, તો એ તૂટે એટલે પેપ્ટોન અને પ્રોટીઓઝમાં ફેરવાય. પ્રોટીઓઝ એટલે કે પ્રવાહી છે, એ પ્રવાહીને આપણે હંમેશા બહુવચનમાં કહીએ છીએ, એટલે પ્રોટીઓઝ નહીં પ્રોટીઓઝિસ કહેવાય. તો પ્રોટીન પચે એટલે આ ઉત્પન્ન થાય, પેપ્ટોન અને પ્રોટીયન. તમને વધારે ખબર ના પડે તો એટલું યાદ રાખવાનું કે આ પ્રોટીનનું અર્ધ પચેલું સ્વરૂપ છે. પ્રોટીન પૂરેપૂરું પચ્યું નથી, પ્રોટીન થોડું અધકચરું પચે ને, જેમ તમને અગાઉ સમજાવ્યું હતું કે દેડકાના ઈંડામાં દેડકો બહાર ના આવે, ટેડપોલ બહાર આવે. ટેડપોલ એટલે શું? અર્ધ ગર્ભ વિકાસ પામે દેડકો. દેડકાનો અડધો ગર્ભ વિકાસ થાય ને એને ટેડપોલ કહેવાય. ન દેડકા જેવો હોય ન માછલી જેવો હોય, બેની વચ્ચેનો, એને કહેવાય ટેડપોલ. અહીંયા પણ એવું છે, જઠર છે ટૂંકો અવયવ છે, એટલે એનું પૂરેપૂરું પાચન થાય પહેલાં તો એમાંથી આગળ ઉપજે તો ખોરાક અહીંયા પકવાશીમાં, એટલે જે પાચન થાય એને કારણે પ્રોટીનનું અર્ધ પાચિત સ્વરૂપ ઉત્પન્ન થાય, એને કહેવાય પેપ્ટોન અને પ્રોટીયન. એ બેમાં ફેર એટલો કે પેપ્ટોન થોડું મોટા કદનું હોય, અણુભાર વધારે હોય, પ્રોટીયન થોડા નાના કદનું હોય. ટૂંકમાં બે પ્રોટીનના અર્ધ પાચિત સેમી ડાયજેસ્ટેડ એના ફોર્મ છે કે સ્વરૂપ છે, બરાબર. તો આ પેપ્સિન આવી રીતે પ્રોટીનનું પાચન કરે. અને મીનવાઇલ જઠરરસનો ત્રીજો પદાર્થ છે ચીકણો પદાર્થ શ્લેષ્મા. એ શ્લેષ્મા શું કામ કરે? તો આપણે હમણાં એવું સમજાવ્યું કે પેપ્સિનોજન છે એ નિષ્ક્રિય ઉત્સેચક છે, કારણ કે એ યજમાનની પેશીનું પાચન કરે અને યજમાનની જીવિતતા જોખમાય, એટલે નિષ્ક્રિય હોય. પણ જેવો જઠરના દિવાલમાંથી બહાર એના પોલાણની અંદર આવે ત્યારે મંદએસિયલની હાજરીમાં એ સક્રિય બને છે. તો હવે તો પાચન કરે ને, કીટક જોડે જોડે એ દેડકાના જઠરને પણ પેપ્સિન અડે તો છે અત્યારે, એ વખતે હજી પાચન થવાની શક્યતા ખરે ને. તો સમગ્ર પાચન ક્રિયા દરમિયાન જઠરમાં જેટલો પણ સમય
3 થી 5 કલાક પાચન ક્રિયા ચાલે એટલો સમય જે પેપ્સિન છે એની પાચક અસર સામે આ શ્લેષ્મ છે એનું રક્ષણ કરે. જેટલો સમય એટલોમાં પાચન ક્રિયા ચાલે ને એટલો સમય ચીકણો બધા શ્લેષ્મ એ જઠર દિવાલની અંદરની બાજુ લપેટાઈ જાય. કે આપણા નાકમાં કેમ અંદર ભેજ અથવા કફ લપેટાયેલો હોય એમ આ શ્લેષ્મ રૂપે ચીકણો પદાર્થ છે એની પર લપેટાઈ જાય. એટલે પેપ્સિન છે એ અડે ખરો એક્ઝેક્ટ ફિઝિકલી એ જઠર દિવાલને અડે એટલે શ્લેષ્મને અડે. જે અહીંયા આપણે લાઇટ કરીએ અને જે વાયર છે એ જીવતો વાયર કહેવાય, લાઇટ ચાલુ હોય તો બરાબર. હું એને અડું ને તો મને કરંટ નહીં લાગે, કારણ કે એકચ્યુઅલી હું વાયર નહીં અડતો, કોપર કે એલ્યુમિનિયમ વાયર નહીં અડતો, હું એના ઉપર રહેલા અવાહક એવા ઇન્સ્યુલેશનને અડું છું, એટલે રબર પ્લાસ્ટિકને અડું છું. એમ અહીંયા પણ જઠરમાં ફરતું શ્લેષ્મનું પણ છે એ પેપ્સિન જે શ્લેષ્મને અડે છે એટલે જઠર દિવાલ છે એનું રક્ષણ થાય પેપ્સિનની પાચક અસર સામે. એવી રીતે આ મંદ HClની જે એસિડિક અસર છે એની સામે પણ આ શ્લેષ્મ જઠર દિવાલ રક્ષણ કરે. તો તમે જો ઘણાને પ્રોબ્લેમ હોય છે, એ પ્રોબ્લેમને આપણે કહીએ છીએ એસિડિટી. એનું કારણ શું હોય છે? જઠરમાં પુષ્કળ બળતરા પડે, કોઈ આમ ખંજર ભોગતો હોય ને એ બહુ તકલીફ થાય, જેને તીવ્ર એસિડિટી હોય એને. એનું કારણ શું? એ જઠરમાં શ્લેષ્મનો સ્ત્રાવ બહુ નહિવત થાય. એને કારણે જે HCl છે ને એ સીધું જઠર દિવાલને અડે એટલે દિવાલ ચાંદા પડી જાય દિસતે. એટલો એ એસિડ છે એ અસર કરે પ્રાણી પેશીને. ચાંદા પડવાને કારણે ત્યાં મીઠું મરચું અડે એટલે પુષ્કળ બળતરા પડે, જેને કારણે આપણને જઠરનું અલ્સર કહીએ છીએ, અલ્સર આપણે ચાંદો કહીએ છીએ, કંઈ તકલીફો શરૂ થાય. ટૂંકમાં શ્લેષ્મ હોય ત્યાં સુધી એવું નહીં થાય. એટલે શ્લેષ્મનું કામ શું થયું કે જઠરની પાચન ક્રિયા દરમિયાન શ્લેષ્મ એ જઠરને પેપ્સિનની પાચક અસર સામે અને મંદ HClની એસિડિક અસર સામે રક્ષણ આપે છે. એનું મોટું કામ. એ સિવાય ખોરાક સ્મૂધલી ઘર્ષણને અસર થાય તે પણ એનું કામ કહેવાય. તો આટલું કામ જઠરમાં જેવું કીટક દેડકો પધરાવે એટલે આટલું કામ થાય. આટલા કામમાં થયું શું? કીટકના અંદર ફક્ત પ્રોટીનનું પાચન થયું, એ પણ અડધું, પૂરેપૂરું નહીં. પેપ્ટોન અને પ્રોટીન ઉત્પન્ન, જે અંદર જે કાર્બોહાઈડ્રેટ છે, ન્યુક્લિક એસિડ છે અને લિપિડ છે એનું હજી પાચન થયું નથી. તો આટલું પાચન થાય એટલે હવે ઘન સ્વરૂપનું કીટક છે એ લગભગ અહીંયા મેં લખ્યું છે અર્ધઘન સ્વરૂપમાં આવી જાય, સેમી સોલિડ થઈ જાય. ટૂથપેસ્ટ કાઢો ને, પેસ્ટ કાઢો ને, એ પેસ્ટ જેવા સ્વરૂપનો એ જીવડું કે ખોરાક છે થઈ જાય. અને સ્વભાવે એસિડિક હોય, રસાયણિક સ્વભાવે, કારણ કે એમાં મંદ HCl હોય. તો એસિડિક એવો એ અર્ધઘન સ્વરૂપનો ખોરાક હવે જઠરમાંથી આગળ પકવાશયમાં જાય. તો આપણે એવું બતાવેલું પાચન માર્ગના રચના વખતે કે જઠર અને પકવાશયની વચ્ચે એક વાલ્વ હોય. એ વાલ્વનું નામ છે ની જઠર વાલ્વ અથવા મુદ્રિકા વાલ્વ કે મુદ્રિકા સ્નાયુનો બનેલો વાલ્વ. એ વાલ્વ ખુલે ને તો જઠરમાંથી ખોરાક પકવાશયમાં જાય. એ કામ પણ આ મંદ HClનું છે. મંદ HCl છે એ એની એસિડિક અસરથી જે ની જઠર દ્વાર છે એને ખોદી નાખે. એસિડિક અસરને કારણે એ મુદ્રિકા સ્નાયુઓ શિથિલ બને, એને કારણે વાલ્વ ખુલે અને હવે ખોરાક છે અર્ધઘન સ્વરૂપનો એ પકવાશયમાં જાય. પકવાશયમાં ખોરાક ક્યાંથી આવે? જઠરમાંથી. એટલે જઠર પાક કહેવાય. કોઈ પણ રાંધેલી વસ્તુ આપણે પકવાન કહીએ છીએ. રસોઈ જે મીઠાઈના સ્વરૂપમાં હોય આપણે એને પકવાન તરીકે ઓળખીએ છીએ. અહીંયા ખોરાક પચે છે, ભલે અડધો પચે છે પણ પચે છે, જઠરમાંથી આવે છે માટે જઠર પાક તરીકે ઓળખે છે. અથવા તો એને અમ્લ પાક અથવા ઘણીવાર એને આમ પાક પણ કહેવાય. અમ્લ કે આમ એટલે એસિડ, કારણ કે એ સ્વભાવે HClને કારણે એસિડિક છે. તો આવી રીતે જઠરની પાચન ક્રિયાના અંતે અર્ધઘન સ્વરૂપનો એસિડિક આમ પાક કે જઠર પાક કે પકવાશયમાં પ્રવેશે. જો પકવાશયમાં આવે એટલે હવે નેક્સ્ટ ટોપિક શરૂ થાય, બીજો ભાગ શરૂ થાય. પરીક્ષામાં આપણને પૂછાય ને તો આવું પૂછાય, જઠરમાં થતી પાચન ક્રિયા સમજાવો. તમારે આટલું સમજાવવાનું રહે. આ અલગથી પૂછાય. આ 2 વર્ગમાં પૂછાય. આમાં 3 રસાયણ આવે છે, આમાં લગભગ 8-10 રસાયણ આવે છે. આ તમે 4 માર્કની આસપાસ પૂછાય કે પકવાશયમાં થતી પાચન ક્રિયા સમજાવો. તમારે આટલું સમજાવવાનું રહે. એટલે આ ક્રિયામાં પણ રસાયણ ઓછા આવે છે, એ 2 માર્કમાં પૂછાય. એમાં ધ્યાન કરવામાં પાચન ક્રિયા સમજાવો. ટૂંકમાં અહીંયા આપણે થોડો નાનો પાઠ શરૂઆતમાં પૂરો કર્યો. અહીંયા એક વસ્તુ ખાસ નોંધવાની, ખાસ નોંધ તરીકે આપણે નોંધીએ તો બાળક હોય ને એમાં આવું નહીં થાય. કારણ કે આપણને ખબર છે બાળક છે
એ સ્તનપાન ઉપર છે, ફીડિંગ ઉપર છે. એ કે આપણે જેમ દાળ ભાત રોટલીને એવું બધા વિવિધ પ્રકારનો ખોરાક ખાય નહીં, ખવડાવતા બાળકની પાચન શક્તિ હોય પણ નહીં, એટલે મરી જાય, માંદું પડી જાય. અહીંયા એ ફીડિંગ ઉપર હોય, માતાના દૂધ ઉપર અથવા કૃત્રિમ દૂધ ઉપર. દૂધમાં એક જ પ્રોટીન હોય, એનું નામ છે કેસીનોજન. કેસીનોજન છે એને કેસીન નામનો ઉત્તેજક એ પેરા કેસીનમાં ફેરવે. આમ બાળકની અંદર છે ને આ કેસીનોજન નહીં, પણ આપણને જોવા મળે કેસીન નામનો ઉત્તેજક કે જે આ દૂધમાં રહેલા પ્રોટીનને પચાવીને બાળક છે એનું પોષણ. તમે જો બાળક જેવું સ્તનપાન કરે અથવા દૂધ જે એને બોટલમાં આપણે આપી પીવે ને, તો થોડીક વાર એની મધરે થોડીક વાર સીધું રાખે છે, તે સીધું રાખે છે, કારણ કે જેના કારણે એના મોઢામાંથી કદર બધું નીકળી જાય. તો પણ ઘણી બાળકના મોઢામાંથી દહીંના પોદા જેવું નીકળે છે. વ્યવહારિક ભાષામાં આપણે દૂધ મળ્યું કહીએ છીએ. મળ્યું એટલે શું કે એ જેવું સ્તનપાન કરે છે, દૂધ પીવે છે, તરત અહીં જઠરમાં રહેલો જે મંદ એસિડ છે એ એને પચાવવાનું શરૂ કરે. એટલે કે જેવું એસિડ દૂધમાં નાખે એ ભળે કે એનું દહીં જેવું સળવણ શરૂ થાય. એટલે બાળક મોઢામાંથી જો પોદા કાઢે ને એ બાળક તંદુરસ્ત કહેવાય, એનું પાચન તંત્ર બરાબર કામ કરે છે. જો એ બાળક ભૂલથી દૂધનો જ કોગળો કરે, મોઢા દૂધ નીકળે, એના મતલબ કે બાળકને પેટમાં તકલીફ છે, ડ્રાય વોટર કે એવી ટ્રીટમેન્ટની એને જરૂર છે. અહીંયા એ બાળકની અંદર પેન્થ્રોજન નહીં હોય, કારણ કે ઉચ્ચ પ્રકારનો પ્રોટીનનો પાચન કરતો ઉત્સેચક છે. એટલી બધી બાળકને જરૂર ના હોય, કારણ કે ખોરાકમાં એવા જટિલ પ્રોટીન દાળમાં કઠોળમાં જોવા મળે એ એના ખોરાકમાં આવવાના હોય નહીં. એટલે એમાં આપણને કેસીન જોવા મળે. બાકી બધું જેમ છે એમાં રાખવાનું. આટલું આપણે 2 માર્કમાં વર્ણન કરવાનું થાય જઠરમાં જતી પાચન ક્રિયામાં. હવે આપણે કીધું એમ બાળક છે એ દેડકો છે, માણસ છે, એ ખોરાકને જઠરમાંથી હવે પકવાસ દાખલ કરે, જેને આપણે હમણાં નામ આપ્યા પ્રમાણે પક્વાશયમાં આવશે આમપાક અથવા તો જઠરપાક. જેવું આમપાક કે જઠરપાક પક્વાશયમાં પ્રવેશે ને એ ભેગું જ પક્વાશયની દિવાલ એસિડિકતાને કારણે એકદમ ઉત્તેજાય. કારણ કે એસિડનો સ્પર્શ થાય ને, આપણે મોઢામાં લીંબુ શરબત પીએ એકદમ મોઢામાં સરસ રીતે આમ લાળ રસ છૂટે, તો એમાં અહીંયા પણ પક્વાશયમાંથી પણ ઘણા રસાયણનો સ્ત્રાવ થાય. એને કહેવાય પક્વાશયમાંથી પાચન ક્રિયા. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ. આપણી લેક્ચરની લંબાઈ વધારે નહીં, તમને કંટાળો ન આવે, વિડીયો સ્ટોપ કરી તમે બુક જોડે મેળવો. મેં કીધું એમ આપણે ઘણું બધું આઉટ ઓફ ટેક્સ્ટ જઈ રહ્યા છીએ. તમે બધું અગત્યની વસ્તુઓ નોંધો. આપણને ઇન્સેટ બુકમાં સાઈડમાં ઊભા કોરા પટ્ટા આપેલા હોય જ છે, અથવા તમને એક લાગે તો નોટબુક એને નોંધી લો. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પક્વાશયની પાચન ક્રિયા અને મધ્યાહ્નની પાચન ક્રિયાની ચર્ચા કરીએ છીએ. અહીંયા આપણે અટકીએ છીએ.